નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી આ એક નવા સેશન એક માહિતી સાથે તમારી સાથે આવ્યો છું. હવે આ જે સેશન છે એમાં આપણે વાત કરવાના છે કે હાલમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફિલ્ડ ઓફિસરની સાથે સાથે મેડિકલ સોશિયલ વર્કર કે જે લોકોએ માસ્ટર ડિગ્રી એટલે કે MSW સોશિયલ વર્કમાં તમે માસ્ટર ડિગ્રી કરી હોય અથવા MA કર્યું હોય પણ તમારો સોશિયલ વર્ક છે એ સબ્જેક્ટ તમારો હોય તો તમે આમાં ફોર્મ ફિલિંગ કરી શકો અને આના ફોર્મ ફિલિંગ છે એ થઈ ગયા છે. એટલે એ ફોર્મ ફિલિંગની ડેટ જતી રહી છે પણ ઘણા લોકોએ આમાં ફોર્મ ફિલિંગ કર્યા છે. પણ એકંદરે જે જનરલ ભરતી હોય એના કરતાં કોમ્પિટિશન અહીંયા એકંદરે ઓછું હોય કેમ કે આ ટેકનિકલ ભરતી છે. હવે અહીંયા આ ભરતીની વાત કરીએ તો કે આમાં 46 જેવી જગ્યાઓ છે અને એક સારી ઓપોર્ચ્યુનિટી છે કેમ કે આ સુપર ક્લાસ 3ની પોસ્ટ છે. તમે જો એક પોસ્ટ લઈ આવો તમારી 50,000ની આસપાસ સેલેરી છે. સેલેરી બેઝ સારું છે અને આરોગ્ય ખાતામાં તમારે નોકરી કરવાની છે એટલે એક કહેવાય ને કે બહુ સારામાં સારી એકદમ જલસાવાળી નોકરી કહેવાય. પણ આ સપના છે જે વસ્તુ છે એને સાબિત કરવી હોય ને એને આપણે પેલી કરવી હોય કે ભાઈ મારે એક પોસ્ટ લેવી હોય 46 જગ્યાઓમાં તો મારે મહેનત કરવી પડે. તો આ જ જે ભરતી છે એની વાત કરીએ તો કે આ જે મેડિકલ સોશિયલ વર્કર છે એની વાત કરીએ તો કે એમાં સબ્જેક્ટ વાઇઝ વેઇટેજ શું છે. તો આમાં સિંગલ એક્ઝામ છે. સિંગલ એક્ઝામ તમે પાસ કરો, મેરિટમાં આવો, સીધું તમારું ડીવી અને ડીવી પછી તમારું ડાયરેક્ટ પોસ્ટિંગ. વાત કરીએ આ ભરતીની થોડી ડીપલી વાત કરીએ તો કે આ જે પોસ્ટ છે પોસ્ટનું નામ છે મેડિકલ સોશિયલ વર્કર. ઠીક છે, મેડિકલ સોશિયલ વર્કરની આ પોસ્ટ છે વર્ગ 3ની પોસ્ટ પણ સુપર ક્લાસ 3માં આવે. વિભાગ તો કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એમાં તમારું પોસ્ટિંગ થશે. સાથે વાત કરીએ તો કે જાહેરાત ક્રમાંક આ 367 છે 2025-26. 46 જગ્યાઓ છે આમાં તમારું પોસ્ટિંગ. તો કે આપણા જે હોસ્પિટલો છે, મોટા સંસ્થાઓ છે, સાથે સાથે કોલેજો, મેડિકલ કોલેજો છે ત્યાં તમને ગવર્મેન્ટ સેક્ટરમાં એટલે કે તમારું ગમે ત્યાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનો જે વિભાગ છે એમાં કોઈ પણ વિભાગમાં તમારું ત્યાં પોસ્ટિંગ થાય. વાત કરીએ તો કે આ જે મેડિકલ સોશિયલ વર્કર છે એમાં તારીખ તો કે ઓનલાઈન ફોર્મ આના 21 તારીખે ચાલુ થયેલા અને 5/12 આના ફોર્મ ફિલિંગની છેલ્લી તારીખ હતી. તો કે ફોર્મ ફિલિંગ થઈ ગયા છે. આગળ વાત કરીએ લાયકાત તો કે જે લોકોએ માસ્ટર ડિગ્રી એટલે કે MA MSW તમે સોશિયલ વર્કમાં અથવા સોશિયોલોજી વિષય સાથે કરી હોય તો તમે ફોર્મ ફિલિંગ કર્યું હશે. ઠીક છે, ગુજરાતી ભાષા અને અંગ્રેજી હિન્દી ભાષાનું તમને જ્ઞાન હોવું જોઈએ. તો એ તો નોર્મલી પોસ્ટિંગ ગુજરાતમાં જ થાય. વય મર્યાદા હતી તો કે 5/12ની આ લોકોએ છેલ્લી તારીખના રોજ તમારી મિનિમમ 18 વર્ષ, મેક્સિમમ 37 વર્ષ. સાથે તો કે ઉપલી વય મર્યાદામાં બધા અનામત કેટેગરીની છૂટછાટ હતી. પગાર ધોરણ તો પગાર ધોરણની વાત કરીએ તો 49,600 પગાર છે. આ સ્ટાર્ટિંગ છે. 5 વર્ષ તમારો ફિક્સ રહેશે પછી તમે ફૂલ પગારમાં આવશો. અત્યારે 7મા પગાર પંચમાં આ પગાર એટલે સારામાં સારો કહેવાય. 8મો પગાર પંચ પણ હવે નજીકમાં જ છે તો તમારો પગાર તમે વિચારો કેવો હશે 5 વર્ષ પછી. એટલે કે સારો છે એમ. પરીક્ષા પદ્ધતિ જો અહીંથી મેન છે કે પરીક્ષા તમારી સિંગલ એક્ઝામ છે. આ એક્ઝામ તો કે આ લોકોએ એવું કીધું CBRT અથવા OMR એટલે ઓફલાઈન અથવા ઓનલાઈન, પણ મેક્સિમમ તમારા ચાન્સ છે કે આ તમારી એક્ઝામ છે ઓનલાઈન જ લેવાશે. MCQ વાળી ક્વેશ્ચન વાળી પરીક્ષા હશે. પરીક્ષામાં તો કે ટોટલ 210 પ્રશ્નો હશે અને આ 210 ગુણના આખું પેપર હશે જેમાં તમને 3 કલાક મળશે. પણ જે ગૌણ સેવાની સેમ પેટર્ન કે જે અલગ ટેકનિકલ ભરતીઓમાં જેવી પેટર્ન આવે એ જ પેટર્ન છે કે અહીંયા તમારો પાર્ટ એ હશે. આ 210 માર્ક ને 3 કલાકમાં તમારો પાર્ટ એ હશે જે 60 માર્કનો હશે અને પાર્ટ બી હશે 150 માર્કનો હશે. બીજું તો કે આ ટેકનિકલ ભરતી છે તો આમાં તમારું ટેકનિકલ નોલેજ એટલે કે તમે જે પોસ્ટ ઉપર એપ્લાય કર્યું છે એ પોસ્ટને લગતું અને સાથે તમે કયા બેઝ ઉપર એપ્લાય કર્યું તો કે માસ્ટર ડિગ્રી એ પણ MSWમાં. તો કે તમે સોશિયલ વર્કમાં માસ્ટર ડિગ્રી સાથે એપ્લાય કર્યું છે તો તમારે તમારી ડિગ્રીનું અને પોસ્ટનું બંનેનું નોલેજવાળા પ્રશ્નો છે એ પણ એટલે કે સંબંધિત વિષયનું પણ આમાં તમને પૂછાશે. વાત કરીએ તો કે આ જે 210 માર્કની આપણે વાત કરીએ એમાં તો કુલ 2 ભાગ મુખ્ય વિભાગો છે. પાર્ટ એમાં તો કે પાર્ટ એમાં કુલ 60 ગુણ છે જેમાં તો કે આ પ્રશ્નોની ભાષા ગુજરાતી અને અંગ્રેજી રહેશે. સામાન્ય રીતે ગુજરાતીમાં જોઈ. પાર્ટ બી જે છે એ વિષયલક્ષી અભ્યાસક્રમ. આમાં 150 માર્ક છે જેમાં તો કે એમાં 150માં એમાં પણ તો કે ગુજરાતી અંગ્રેજીમાં તમારા પ્રશ્નો રહેશે પણ બંને પાર્ટમાં તમારે 40% માર્ક લાવવા પડશે. 40% તો મિનિમમ લાવવાના પ્લસ તમારે મેરિટમાં આવવાનું ને મેરિટમાં એવું મેરિટ બનાવવાનું આપણું કે આપણે 46 જણામાં આવી જાય કેટેગરી વાઇઝ. ઠીક છે, આગળ વાત કરીએ. હવે પાર્ટ એની વાત કરીએ તો કે જે પાર્ટ એમાં 60 ગુણ છે તમારા. આ 60 ગુણમાં તો કે 60 ગુણમાં તમારો જે વિષય 1 બે વિષય છે અહીંયા. એક છે તાર્કિક કસોટીઓ એટલે કે તમારો DI અને તાર્કિક કસોટી એટલે કે તમારું રીઝનિંગ છે. રીઝનિંગના 30 પ્રશ્નો 30 ગુણ અને સાથે ગાણિતિક કસોટીઓ એટલે કે તમારો વિષય 2 ગણિત છે. બે વિષય જેના 30 ગુણ 30 પ્રશ્નો એટલે કે ટોટલ બે વિષયના 60 ગુણ અને 60 પ્રશ્નો એટલે કે ગણિત રીઝનિંગ જે તમારા પાર્ટ એમાં છે. હવે આમાં તો કે આમાંય 40% લાવવાના. પાર્ટ બી તો પાર્ટ બી ની વાત કરીએ જેમાં બે વિભાગ છે અંદર પાછા સેપરેટ.
2 વિભાગ એટલે કંઈ ક્યાંય વિભાગ નથી આવતા, પણ એમાં કયા વિષયો? તો કે એમાં સામાન્ય જ્ઞાન અને ભાષા જેના 30 ગુણ છે. જેમાં તો કે ભારતના બંધારણ આવશે જેના 10 ગુણ, વર્તમાન પ્રવાહો એના 10 ગુણ, તમારું જે ગુજરાતી ભાષા છે એનો એક ફકરો આવશે, નીચે ક્વેશ્ચન હશે એના 5 ગુણ અને અંગ્રેજીના 5 ગુણ. આવી રીતના થઈ અને તમારા આ છે 30 માર્ક. ઠીક છે, આ 30 માર્ક. અને આ મેન છે વિભાગ 2 સંબંધિત વિષય, એટલે કે તમે જે મેડિકલ સોશિયલ વર્ક અને તેની ઉપયોગિતા છે એને લગતા જે 120 માર્કનું આવશે. 120 માર્ક. હવે આ શૈક્ષણિક લાયકાતને લગતા તમારા પ્રશ્નો, સંબંધિત વિષયનું ઊંડું જ્ઞાન અને તેની વ્યવહારિક ઉપયોગિતાના જે પ્રશ્નો છે, 120 પ્રશ્નો, 120 ગુણ. આ 150 માર્કમાં 120 ગુણ તમારું ફિલ્ડ એટલે કે ટેકનિકલ છે, એટલે કે ટોટલ 210 માર્કનું પેપરમાં જોઈએ તો કે 120 માર્ક એટલે કે અડધાથી પણ વધારે. ઠીક છે, એ તમારું ટેકનિકલ વિષયનું આવશે. હવે એમાં વાત કરીએ તો કે અભ્યાસક્રમનું વેટેજ વિશ્લેષણ જોઈએ આપણે, તો કે તૈયારી માટે તમારે શું કરવું પડે? તો કે ગુણભાર મુજબ પ્રાથમિકતા આપવી પડે. તમારે 46 લોકોમાં આવવાનું છે, તમારે મેક્સિમમ સ્કોર કરવો પડશે, ત્યારે તમારી આ 46માં એક જગ્યા તમારી બનશે. તો તમારે કે આમાં તમારે કોને કેટલું વેટેજ આપવું, કયો તમને ઉપયોગી થશે, ક્યાં મેરિટ બનશે, મેરિટમાં ક્યાં ઉપયોગી થશે, ક્યાં વધારે સ્કોર થશે, તમારે વિચારવું પડે. સાથે એટલે કે તૈયારી માટે ગુણભાર મુજબ પ્રાથમિકતા આપવી પડે. સૌથી વધુ ભાર તમારે ક્યાં દેવો પડે? તો ભાઈ સૌથી વધારે ભાર તમારે જે સંબંધિત વિષય મેડિકલ સોશિયલ વર્કના જે 120 માર્ક્સ છે ત્યાં આપવો પડે. કેમ? કેમ કે તમે એ વસ્તુમાં ડિગ્રી લઈને આવ્યા છો, તમે એ વસ્તુમાં ભણીને આવ્યા છો, એટલે તમારે સૌથી વધારે ભાર અહીંયા જ દેવો પડે. કેમ કે આ વસ્તુ તમારી તાજી છે, તમે ભણીને આવ્યા છે, તમે ત્યાં સારો સ્કોર કરી શકશો. એટલે 120 માર્કમાં એવો. એમાં તો કે સૂચન હું તો કે ભાઈ આ ભાગમાં મહત્વપૂર્ણ ગુણ મેળવવાથી મેરિટમાં સ્થાન તમારું નિશ્ચિત બનશે. કેમ કે આ જ તમારું મેરિટ બનાવશે, કેમ કે એ ટેકનિકલ છે ને એ વિષયમાં તમે ડિગ્રી લઈને આવ્યા છો ને એ તમે ક્યાંય ને ક્યાંય ભૂતકાળમાં ભણીને આવ્યા છો. આગળ વાત કરીએ મધ્યમ ભાર, તો કે એનાથી ઓછો ભાર તો કે ગણિત અને રિઝનિંગમાં 60. તો કે અહીંયા મધ્યમ જેવો ન જ કહેવાય, અહીંયા ભાર દેવો જ પડશે. કેમ? કેમ કે તમે આ 60 માર્કમાં જેટલા મેક્સિમમ લાગશો ને એ પણ તમને મેરિટમાં બીજા બધાથી ક્યાંય ને ક્યાંય અલગ લઈ જશે. એટલે કે આ ભાગમાં સતત પ્રેક્ટિસથી સ્કોરિંગ બની શકે. એટલે કે તમારે ગણિત રિઝનિંગ ભાઈ પ્રેક્ટિસના વિષયો છે, એમાં તમારે સતત પ્રેક્ટિસ કરતી રહેવી પડશે. ને એના જે ટોપિક છે એ એટલા કરી નાખો, ગૌણ સેવાના જે પ્રીવિયસ યરના પેપર છે એ જોઈ લેવાના, એ પ્રમાણે તમારે તૈયારી કરવી પડશે પાર્ટીની. ઓછો ભાર તો કે બંધારણ છે એકવાર વાંચી લો, 10 ગુણ છે. કરંટ અફેર છે એ પણ તમે જોઈ લો, 3 થી 6 મહિનાનું કે વર્ષનું, એના 10 ગુણ છે. અને ભાષા, તો ભાષામાં તો ફકરામાંથી તમારા ક્વેશ્ચન આવશે, એટલે તમારે એમાં ઓછો જ ભાર દેવો પડે. તો આ 30 માર્ક જે છે એમાં તો કે એમાં તમારે ઓછો ભાર દેવો પડશે. એટલે કે મીન્સ એમાં તમારે ધ્યાન દેવાનું, એવું નહીં કે એને કરવાના જ નથી. ઠીક છે, તો આ ભાગને રોજિંદી તૈયારીનો હિસ્સો બનાવો. એટલે કે આને તમારે રોજિંદા ભાગમાં, એટલે કે કરંટ અફેર થોડું જોઈ લો, 4-6 મહિનાનું હોય તો પરીક્ષાની નજીક હોય ત્યારે તમે કરંટ અફેર કરી નાખો, 10-15 દિવસ બાકી હોય તો એ ચાલે. અત્યારથી થોડું થોડું કરતા જાઓ. અને તમારું ગુજરાતી અને અંગ્રેજી છે તો એમાં તો પેરેગ્રાફમાંથી જ પ્રશ્ન આવશે, તો એ તો તમારું જો જેવું રીડિંગ હશે થોડું ઘણું તો એ કંઈ વાંધો એટલો બધો નહીં આવે. અને બંધારણ છે સ્ટેટિક છે, એકવાર વાંચી લો એટલે તમારા 10 માર્ક છે, એમાંથી તમને 5, 7, 8 માર્ક તમે તમારી મીન્સ તમે કેટલું યાદ રહે છે એની ઉપર, બંધારણ કંઈ ચેન્જ થવાનું નથી. તો આ વસ્તુ થઈ ગઈ. હવે પાર્ટ બી. પાર્ટ બી જે 150 ગુણ છે એમાં મેડિકલ સોશિયલ વર્કના જે 120 ગુણ છે ને એ જ તમારા મુખ્ય ફોકસમાં હોવા જોઈએ. એટલે કે તમે આ ટોટલ જે માર્ક છે 210, એમાં તમારા જે આ 120 માર્ક છે ને એ જ તમારા મેન હોવા જોઈએ. કેમ કે તમારી ફિલ્ડના છે, ત્યાં તમે જેટલા મેક્સિમમ સ્કોર કરશો એ તમને પ્લસ બેનિફિટ. બીજું ગણિત રિઝનિંગ એકંદરે આમાં તો કે ભાઈ કોઈને કોઈ રીતે તમે બીજી તૈયારી કરતા હોય તો તમારું સ્ટ્રોંગ હોય, બાકી એકંદરે બધાનું ગણિત રિઝનિંગ ઇંગ્લિશ આપણે ખબર જ છે. તો ત્યાં એવરેજ સ્કોર થશે. જો તમે ત્યાં પણ આ સારો સ્કોર કરી લો અહીંયા, તો પણ તમે મેરિટમાં તમને સારો એક ઉપયોગી થશે. ને આ તો કે અહીંયા તો એવરેજ એકંદરે બધાને સારા જ ગુણ, એટલે મીન્સ વાંચન પ્રમાણે અહીંયા તો બધાને એવરેજ એક જ પકડાશે. આ બંને છે એમાં આ ખાસ કરીને તમારા મેરિટમાં તમને ઉપયોગી થશે. હવે એ 120 માર્કમાં શું કરવાનું છે એ આ લોકોએ વિષયવાર વેટેજ જે છે એ અહીંયા આપેલો જ છે કે ક્યાંથી કેટલું આવશે. તમારું જે સામાજિક કાર્ય છે એના તો કે એનો ખ્યાલ, એને અર્થ, એને બધું જે પણ ડીપમાં સેપરેટ ટોપિક છે સિલેબસમાં, તો એના અહીંયા 20 ગુણ છે. ઠીક છે, સાથે આરોગ્ય અને રોગના ખ્યાલ કે જેના 20 ગુણ છે. સાથે સંદેશા વ્યવહાર અને પરામર્શ એના 20 ગુણ છે. આરોગ્ય સંભાળ પ્રથાઓ જેના 15 ગુણ છે. સરકારી કાર્યક્રમો અને યોજનાઓ જેના 20 ગુણ છે. સંશોધન જેના 10 ગુણ છે. અને મેડિકલ સોશિયલ વર્ક અને મલ્ટી ડિસિપ્લિનરી બહુવિધ સુવિધા વિષયોવાળો જે પ્રશ્નો છે એના 15 ગુણ છે. તો આ પ્રમાણે તમારું સબ્જેક્ટ વાઇઝ જે 120 માર્ક છે એનું આ વેટેજ છે. તો તમારે આ પ્રમાણે આ યોજનાઓ અને કાર્યક્રમો તમે એકવાર કરો એટલે તમને ખબર જ છે કે એમાંથી તો બેઠે બેઠો એ 20 ગુણ તમારા એના છે.
તો અહીંયા જુઓ તમે આ 20 ને 20 40 ને 20 60 ને આ 20 80 80 માર્ક થયા. 80 અને આ 15 ને 10 25 ને આ 25 ને 15 એટલે 25 ને 15 40 તો થઈ ગયા ને 80 પ્લસ 40 120 માર્કનું આ તમારું વેટેજ છે. આ તમારે એટલા તો એવું નથી કે આ એટલું કરી લો એટલે આના પણ સબ ટોપિક છે અંદર એ બધા તમારે કરવા પડશે અને તમે ક્યાંય ને ક્યાંય આ બધી વસ્તુ ભણીને આવ્યા છે. ઠીક છે ને આ જ વસ્તુમાંથી 120 માર્કનું આવશે એટલે તમારે આને સૌથી વધારે પ્રાધાન્ય આપવું પડશે. ને આ ટેકનિકલ પોર્શન છે આને તમારે એકદમ એવું નથી કે આપણે જે બધી ભણીને આવ્યા ને કેટલા બધા વિષયોનું કેટલું બધું ભણીને આવ્યા હોય તો એ બધું નહીં પણ એમાં પણ જે આનો સબ ટોપિક વાઇઝ જે ટોપિકો આમાં અંદર પેટા ટોપિક જે છે એમાં કયા કયા છે એ જ ટોપિક કરવાના છે. એવું નહીં કે બધું તમે MSW અને BSW કરીને આવ્યા હોય તો તમારે બેચલર અને માસ્ટરનું બધું કરવાનું એવું નહીં. પણ તમારે એટલે ટૂંકમાં કે તમારે એમાંથી સિલેક્ટેડ ટોપિક છે બધા કરવા પડશે અને એના માટે તો કે ટેકનિકલ ભરતીમાં હંમેશા ટેકનિકલ ફેકલ્ટી અને સાથે ટેકનિકલ નોલેજ છે કે ક્યાંથી કેટલું પૂછાય એની પદ્ધતિસરની તૈયારી જોઈએ. જો તમારે આ વિષયમાં અને આ ભરતી માટે જો સારી રીતે પદ્ધતિસરની તૈયારી કરવી હોય તો એના માટે તો કે એના માટે આમાં તો કે એક તો આ તો છે જ પાર્ટ બીમાં તમારે 120 ગુણ છે તમારા મેરિટમાં આગળ વાત કરી તો કે તમારે જો પદ્ધતિસરની તૈયારી કરવી હોય તો એના માટે તો કે આ બેન્ચ છે જે 3999માં અમારી બેન્ચ રનિંગ છે અને ટેકનિકલ ભરતીઓ ઉપર આપણે કામ કરીએ છીએ અને બધા આપણી પાસે ટેકનિકલ ફેકલ્ટી પણ છે. એવું નથી કે આપણી પાસે ટેકનિકલ ફેકલ્ટી તમારી ટેકનિકલ એટલે કે તમારા વિષય માટેની સેપરેટ ફેકલ્ટી અને નોન ટેકની ફેકલ્ટી આપણી પાસે છે. ખાસ હું ખુદ કે ભાઈ ગણિત રિઝનિંગ છે આપણે લઈએ છીએ અને સાથે તમને ખબર છે કોમર્સમાં પણ આપણે એક ટેકનિકલ ભરતીમાં એક કોમર્સની ફેકલ્ટી તરીકે હું આપણે ભણાવું છું. તો એનો મતલબ કે ટેકનિકલ ભરતી સબે વિષય વાઇઝ અને આપણી પાસે છે અને જો તમારે પદ્ધતિસરની તૈયારી કરવી હોય આ ભરતીમાં કોમ્પિટિશન એકંદરે ઓછું છે સામે તો કે બીજી ભરતીઓ પણ છે. તમને ખબર જ છે કે જનરલ ભરતીઓ એ સાઈડમાં છે બધા લોકો ત્યાં તૈયારીમાં લાગ્યા છે. ક્યાંય ને ક્યાંય અહીંયા ઓછો વર્ગ દેખાશે કોમ્પિટિશન એવું રહેશે. તમે સારી તૈયારી કરશો તમારી એક જગ્યા છે પાકી થઈ જશે. આ કોર્સની જે ફીસ છે 3999 છે. તમે અમારા એપ્લિકેશન મારફતે અથવા તમે અમારા હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને આમાં જોઈન થઈ શકો. જો તમારે આમાં કૂપન કોડ જોતો હોય તો એક્સ્ટ્રા તમને ₹100 જેવું ડિસ્કાઉન્ટ મળશે. એ કૂપન કોડ માટે તમારે અમારી હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરવો પડશે. બીજું કે આ જે બેન્ચ છે તમારી લાઈવ પ્લસ રેકોર્ડેડ રહેશે જેમાં તમને ટેકના જે લેક્ચર છે એ લાઈવ મળશે અને નોન ટેક છે બધું રેકોર્ડેડ ફોર્મમાં સાથે મળશે અને આ લેક્ચર લાઈવમાં તમે ચૂકી ગયા હોય તો તમને એ પછી રેકોર્ડેડ ફોર્મમાં તમે જોઈ શકો. જો તમારે પદ્ધતિસરની તૈયારી કરવી હોય તો આ તમારા માટે એક સારી ઓપોર્ચ્યુનિટી છે. એટલે વહેલી તકે અમારા જે હેલ્પલાઇન નંબર છે એની ઉપર કોલ કરી અને તમે આમાં જોઈન થઈ જજો અથવા તમારે કંઈ પણ તૈયારી કે કંઈ પણ મૂંઝવણ હોય આ ભરતીને લગતી તો પણ તમે અમારા હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો. આગળ વાત કરીએ તો કે જે લોકો નવા છે અથવા જે લોકોએ હજી સુધી ટેલિગ્રામ ચેનલ અમારું સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. શા માટે તો કે અહીંયા કોઈ ભરતી છે કોઈ મટીરિયલ છે કંઈ પણ અપડેટ છે તમને મળતી રહેશે. એટલે એક ટેલિગ્રામ ચેનલ આ છે એ સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે યુટ્યુબ ચેનલ છે એમાં પણ લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આવીને આવી નવી માહિતી નવા સેશન નવા કોઈ લેક્ચર સાથે આપણે ફરી મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ જય ભારત.